Okay, so line AB is of 100 mm. Point A, બરાબર, you are able to see the point A is 15 mm above HP, બરાબર, in the green color માં I have shown you, અને 20 mm in front of VP, બરાબર. તો દીકરા કયો એંગલ્સ આવશે? which angle this point A will be? A માટે કયો એંગલ આવશે? આપણે already we have done in 3 lectures. Above HP in front of VP, which angle it will be? First quadrant, sir. First quadrant. Okay, very nice. First quadrant, very good answer. Keep it up. બરાબર. ઓકે, અને બીજું છે જો, એટલે એનું તમને લોકેશન આપી દીધું છે, સો તમને ખબર પડી જશે કે એનો ટોપ વ્યૂ ને ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે, બરાબર. ધેટ વિલ બી વી વિલ બી ઇઝીલી એબલ ટુ ડ્રો. પછી બીજી કન્ડિશન શું આપી છે કે ભાઈ એ લાઈન જે આપેલી છે એ બી ઇઝ 100 mm. હવે ત્રીજી લાઈનમાં બ્લુ કલરમાં લખેલું છે મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ HP, રાઈટ. સો એન્ડ 45 ડિગ્રી વિથ VP. HP સાથે કેટલો બનાવે છે? 30 ડિગ્રી, અને VP સાથે 30 ડિગ્રી 45 ડિગ્રી બનાવે છે, બરાબર. Then draw the angle with true length એવું લખેલું છે. So you are able to see, draw the angle with true length, બરાબર. કે ભાઈ એ લાઈન જે HP અને VP સાથે એંગલ બનાવશે ત્યારે કેવી દેખાશે લાઈન, તે આપણે ફક્ત ડ્રો કરવાનું છે, બરાબર. તો તમને સમજમાં આવી ગયો હશે માય ડિયર. હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. ખ્યાલ આવ્યો દીકરા? યસ યસ. ઓકે, આ સમ આપણે ઓલરેડી વી હેવ ડન, બટ લેટ અસ રિપીટ, બરાબર. હવે આને હું તમે પણ એક તમારા બુકની અંદર યુ પ્લીઝ સ્ટાર્ટ ડ્રોઈંગ, બરાબર. હું તમારી સામે તમને બતાવતો જાઉં છું, બરાબર. સો આઈ વિલ સ્ટાર્ટ ધીસ પર્ટિક્યુલર પાવર પોઈન્ટ, બરાબર. અને પાવર પોઈન્ટની અંદર હું તમને ડ્રો કરીને બતાવીશ કે હાઉ વિલ બી એબલ ટુ ડ્રો, બરાબર. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું કરવું પડશે દીકરા? કેન એનીબડી ટેલ મી શું કરવું પડશે? તેનામાં પેલું શું કામ કરીએ? line draw. Very good, very good, very good. 100% marks. Very nice. So IMC તમારામાં ધીરે ધીરે દેખાશે, વાંધો નથી. It will be shown to you slowly, doesn't matter, બરાબર. Okay, so I am drawing this particular XY line. You can draw it fast, બરાબર. તમે પછી તમારા ફ્રી ટાઈમમાં દીકરા સારી રીતના ડ્રો કરજો, બરાબર. કેપિટલ X અને કેપિટલ Y હંમેશા લખવાનું, ઓલવેઝ રિમેમ્બર, બરાબર. ઓકે, સો સી આઈ હેવ ડ્રોન ધીસ XY લાઈન, રાઈટ. ઓકે, હવે આપણે લેટ અસ સી અગેન કે 15 mm એબોવ HP હતું અને 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP, બરાબર. સો લેટ મી પુટ ધીસ સમ ઇન ધ પાવર પોઈન્ટ સો દેટ આપણે વારંવાર આના તરફ ના જવું પડે. ઓકે 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 ઓકે, સો વાંધો નથી. વી આર નોટ એબલ ટુ સી વાય, બટ ઇટ વિલ બી ઓકે, ડઝન્ટ મેટર, બરાબર. ઓકે, સો here, okay, I will draw another arrow and we will start. Okay, so this will be Y. Okay, Y. ચાલો, hope you are able to see. દેખાય છે ને દીકરા? Yes sir. ઓકે, હવે તમને લાઈન AB 100 mm આપેલ છે, લાઈનની ટ્રુ લેન્થ આપેલ છે 100 mm. શું છે? ઇટ ઇઝ ધ ટ્રુ લેન્થ કહેવાય ને. શું કહેવાશે? ટ્રુ લેન્થ, બરાબર. લેટ મી રાઇટ હિયર કે ભાઈ આ જે છે તે શું છે? ઇટ ઇઝ ટ્રુ લેન્થ. આઈ વિલ રાઇટ હિયર. ઓકે, એટલે ટ્રુ લેન્થ 100 mm. હવે પહેલું આપને આવડે છે દીકરા, તે પોઈન્ટ એ ઇઝ 15 mm એબોવ HP અને 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો એબોવ HP એટલે એ ડિસ્ટન્સ ક્યાં આવશે દીકરા? કેન એનીબડી ટેલ મી? કોઈ કહે છે? XY ની ઉપર, સર. XY ની ઉપર. વેરી ગુડ, એક્સલન્ટ. XY ની ઉપર XY ની ઉપર, વેરી ગુડ, વેરી ગુડ. સો સી આઈ વિલ ડ્રો ધ પોઈન્ટ ઇન રેડ કલર, બરાબર. હોપ યુ આર એબલ ટુ સી, બરાબર. દેખાયો દીકરા? ઓકે, તમારે બહુ મોટો નહીં ડ્રો કરવાનો, હા. તો તમારા માટે મેં પોઈન્ટ તો નાનો જ આવશે. ઓકે, હવે પોઈન્ટ એ મને મળી ગયો છે, બરાબર. અને 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. સો આઈ વિલ ડ્રો XY થી નીચે હું 20 mm ડ્રો કરી દઉં છું, બરાબર. અનધર પોઈન્ટ, બીજો હું એક પોઈન્ટ ડ્રો કરું છું. ઓકે, સી બિલો XY થી નીચે પણ મેં ડ્રો કર્યું છે. ઓકે, સો આ ડ્રો થઈ ગયું. આ પોઈન્ટનું નામ શું આપીએ છીએ દીકરા આપણે? કેન એનીબડી ટેલ મી? લાઈનનું નામ AB છે, પોઈન્ટ A છે, તો શું આપીશ પોઈન્ટનું નામ? ઉપર જે છે તે દીકરા શું અપાય? A dash.
એ ડેશ, dash. વેરી ગુડ. અને નીચે જે છે તે સાદો એ આવશે, બરાબર, કારણ કે ટોપ વ્યૂ ને છે, એ યાદ રાખજો, કેમ કે એમાં તમે ભૂલ કરશો ને તો ખોટા માર્ક્સ કપાઈ જશે, બરાબર. ચાલો, ઓકે, સો આઈ હેવ ડ્રોન ધીસ એ ડેશ, બરાબર. ઓકે, નાવ વોટ આઈ વિલ ડ્રો. હવે હું એક લોકસ લાઈન ડ્રો કરી લઉં દીકરા, બરાબર. આપણે લોકસ લાઈન એમ બી ડ્રો કરવાની જ છે, એ ગયા વખતે આપણે શીખેલા હતા. સો આઈ વિલ ડ્રો અ વેરી થીન લોકસ લાઈન. એ ડેશ મળી ગયો ને, સો with the help of this purple color I will draw the locus line of A dash as well as locus line of A. બે ડ્રો કરી દઉં, બરાબર. અને અહીંયા આપણે લખી લઈએ કે this is locus line, હંમેશા લખી લેવાનું આપણે, બરાબર. locus line of A dash, બરાબર, આપણે લખીએ છીએ. ડોન્ટ વરી, અત્યારે તમને થોડું પેલું દેખાતું હશે. So locus line of A dash. ઓકે, દેખાય છે દીકરા? ઓકે. અને Yes, sir. એ રીતે નીચે, હા, નીચે શું લખીશું દીકરા? વોટ વિલ રાઇટ? Locus line Locus of line Locus line of of A. A. હા, ઓકે, વેરી ગુડ. લોકસ લાઈન ઓફ એ, બરાબર છે, કારણ કે જે પોઈન્ટ હોય તે આપણે લખવાનું, બરાબર. ચાલો, એટલે અહીંયા તમને સીધા યુ વિલ ગેટ ધ 2 માર્ક્સ ઇઝીલી. આપણે ઇઝીલી 2 માર્ક્સ મળી શકે, રાઈટ. ઓકે, હવે આપણે જોવાનું છે કે આપણે જો એ હવે ત્રીજી લાઈન પર જઈએ, બરાબર. આપણી બે લાઈન બીજા નંબરની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે કે, બરાબર. હવે આપણી ત્રીજી લાઈન, ત્રીજા નંબરની લાઈન છે. ઇટ મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ HP એન્ડ 45 ડિગ્રી વિથ VP, બરાબર. સો યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ કે ભાઈ HP સાથે 30 ડિગ્રી. હવે આપણે વારંવાર મેં તમને કીધું છે કે HP સાથે જે એંગલ હોય તે આપણને ફ્રન્ટ વ્યૂમાં દેખાય દીકરા, એટલું યાદ રાખવાનું. HP સાથેનો એંગલ હંમેશા આપણને ફ્રન્ટ વ્યૂમાં દેખાય, બરાબર. હું તમારા માટે બીજો વિડીયો પોસ્ટ કરીશ કે એક્ઝેક્ટલી પ્રેક્ટિકલી હાઉ આપણે જોઈ શકીએ, પણ HP સાથેનો એંગલ આપણે ફ્રન્ટ વ્યૂ સાથે જ જોવા મળે, બરાબર. પ્લીઝ મેક અ નોટ. એટલે આને આ 30 ડિગ્રી આપણે A ડેશ સાથે ડ્રો કરવું પડશે કે એ સાથે ડ્રો કરવું પડશે? કેન યુ ટેલ મી? A dash. A A dash. dash. It is very good, yes, excellent, sir. excellent answer. બરાબર. Okay, so I am drawing the line of green color. See, હું ગ્રીન કલરની લાઈન ડ્રો કરીશ, બરાબર, કે ભાઈ વિચ ઇઝ ઓફ 30 ડિગ્રી. 30 ડિગ્રી હું એક લાઈન ડ્રો કરીશ આ રીતે, બરાબર. ઓકે, ચાલો, બરાબર. સો આઈ હેવ ડ્રોન ધીસ એટ 30 ડિગ્રી, બરાબર. દેખાય છે દીકરા તમને? Yes, sir. Yes, sir. ઓકે, અને બીજી લાઈન મારે ડ્રો કરવાની છે દીકરા 45 ડિગ્રીએ, બરાબર. સો લેટ મી ડ્રો. 45 ડિગ્રી નીચે આવશે ને? ઓકે, તો Yes, હું sir. એના, હા, હું એના માટે એક નીચેની સાઈડ બીજા કલરમાં, બ્લુ કલરમાં ડ્રો કરીશ. ઓકે, એટ 45 ડિગ્રી, બરાબર. ઓકે, નાવ મારે 45 ડિગ્રી અને 30 ડિગ્રી મારે આમાં લખી દઉં. ઓકે, પહેલું 30 ડિગ્રી છે, બરાબર, અને સેકન્ડ ઇઝ 45 ડિગ્રી છે. 45, ઓકે. અને ડિગ્રીઝ છે, આઈ વિલ માર્ક ઇટ વિથ ધ સ્મોલ સર્કલ. ઓકે, હોપ ધીસ ઇઝ ક્લિયર માય ડિયર. ખ્યાલ આવી ગયો દીકરા? Yes, sir. Yes, Yes, sir. sir. ઓકે, Yes, sir. હા, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, જસ્ટ મે વેઇટ મિનિટ. ઓકે. સો અહીંયા જે આપણો પોઈન્ટનું નામ છે, બરાબર, એ પોઈન્ટનું નામ શું આવશે દીકરા? આપણું લાઈનનું નામ શું છે? જો રેડ કલરમાં બાજુમાં દેખાય છે આપણે, રેડ કલરના સર્કલમાં. સો ધ નેમ ઓફ ધ લાઈન ઇઝ AB. એટલે આ જો A ડેશ હોય તો આપણે બીજા અહીંયા પોઈન્ટ જે ગ્રીન લાઈનનો એન્ડ છે, બરાબર, તે પોઈન્ટનું નામ શું? ભાઈ, આઈ એમ બિઝી ઇન ધ લેક્ચર, વાય ડિસ્ટર્બિંગ યાર? હા, B dash. B ડેશ. ઓકે, સો આઈ વિલ રાઇટ હિયર, સી, આઈ વિલ રાઇટ B ડેશ, બરાબર. B ડેશ, વેરી ગુડ, હા, વેરી નાઇસ આન્સર માય ડિયર. અને નીચે શું લખીશું આપણે? નીચે આપણે લખીશું, E. નીચે
બી, સાદો બી. B. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બી ડેશ લખું છું, તમને દેખાશે. ઓકે, સો બી ડેશ એન્ડ બી. સો હોપ યુ આર એબલ ટુ સી. બરાબર, ડેશ તમને થોડો મોબાઈલમાં ઝાંખો દેખાતો હશે, પણ જરા મેનેજ કરજો. બરાબર. ઓકે, હવે અહીંયા બી પાછું શું આવશે, જેમ ઉપરનું આપણે લોકસ જે કર્યું છે દીકરા, તેવી રીતના અહીંયા નીચે જે લોકસ કરી છે તેમાં આમાંથી પણ સેમ લોકસ આવશે આપણે. બરાબર. સો વી હેવ ટુ ડ્રો ધ લોકસ અગેન. બરાબર, એટલે બી માંથી પણ આપણે લોકસ ડ્રો કરી નાખીએ. ઓકે, ઓકે, એક મિનિટ, જસ્ટ વેઇટ. Okay, see, I have drawn the locus from B dash. Now I am going to draw the locus from B. Okay. So, hope દેખાય છે ને દીકરા? Hope you are seeing this. Now I am Yes, sir. writing here. Okay, now I am writing here locus of B dash. બરાબર? And locus of B. Locus of B dash. Locus of B dash and locus of B. Okay, and locus of B. Okay, just I am marking down dash at the upper part. Okay, બરાબર. એટલે આટલું I hope that this is clear for you. ખ્યાલ આવી ગયો દીકરા? Yes, sir. ઓકે, બરાબર. જો પહેલામાં પહેલું આપણે શું કર્યું, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડ્રોન ધ XY લાઈન. બરાબર. એ XY લાઈન ડ્રો કર્યા પછી આપણે શું કર્યું કે ભાઈ વી હેવ પ્રોજેક્ટેડ ધ પોઈન્ટ કે A ડેશ અને A, કે પોઈન્ટ A ઇઝ 15 mm અબોવ HP, એટલે XY તે આપણે ઉપર ડ્રો કર્યો અને 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. એ આપણે આગળ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સમાં સમજ્યા છે. બરાબર, કે ભાઈ ઇન ફ્રન્ટ ઓફ છે એટલે આપણે ટોપ વ્યૂમાં દેખાશે. ટોપ વ્યૂનું પ્રોજેક્શન હંમેશા HP પર થાય અને HP ને આપણે રોટેટ કરીએ સો દેટ પોઈન્ટ વિલ બી ડાઉન. બરાબર, A એટલે આપણે 20 mm A ને નીચે લખ્યો છે, રાઈટ? ઓકે, પછી આપણે શું કર્યું કે ભાઈ સ્ટેપ નંબર 3, તો આપણે જે A ડેશ ડ્રો કર્યો અને A ડ્રો કર્યો એમાંથી આપણે શું કર્યું, વી હેવ ડ્રોન ધ લોકસ લાઇન ઓફ A ડેશ એન્ડ ડ્રોન ધ લોકસ લાઇન ઓફ A. બરાબર. ઓકે, પછી આપણે ચોથા સ્ટેપમાં શું કર્યું કે ભાઈ આપણને વી હેવ ગોટ ધ લેન્થ ઓફ ધ લાઇન કે AB ઓફ લેન્થ ઓફ ધ લાઇન AB ઇઝ 100 mm. બરાબર. સો વોટ વી હેવ ટુ ડુ, સો વી હેવ ટુ ટેક ધ લેન્થ ઓફ, તમારે એક લાઇન ડ્રો કરવાની છે અને આર્ક વડે 100 mm નું ફૂટ રૂલ ઉપરથી ડિસ્ટન્સ લઈને યુ હેવ ટુ ડ્રો ધ આર્ક ફ્રોમ A ડેશ. એ રીતે પણ કરી શકો અથવા ફૂટપટ્ટીથી પણ લઈ શકો, પણ આર્કથી કરશો તો સારું. ફૂટપટ્ટી વર્તુળ ઉપર તમે પેન્સિલ મૂકો. ફર્સ્ટ ઓફ ઓલ યુ માઉન્ટ ધ પેન્સિલ ઓન ધ કંપાસ. બરાબર, ટેક ધ 100 mm ડિસ્ટન્સ. બરાબર, એન્ડ યુ માર્ક ફ્રોમ ધ A ડેશ. A ડેશ પર મૂકીને તમારે વર્તુળ મારવાનું છે, તો B ડેશ પર તમને 100 mm ડાયરેક્ટ મળી જશે. બરાબર, અને જ્યાં B ડેશ મળી જાય ત્યાં આપણે લોકસ ઓફ B ડેશ ડ્રો કરી દઈશું. અને એ જ રીતે નીચે પણ, કારણ કે એક લાઈન હશે એટલું યાદ રાખજો, એક લાઈનની ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂમાં હંમેશા એક જ લેન્થ આવશે, ટ્રુ લેન્થ. ટ્રુ લેન્થ કોઈ દિવસ બદલાતી નથી. ટ્રુ લેન્થ વિલ રિમેઇન સેમ. પ્લીઝ રિમેમ્બર ધીસ. ટ્રુ લેન્થ વિલ રિમેઇન સેમ, કોઈ દિવસ બદલાતી નથી. બરાબર, એટલે આપણે આ બે કન્ડિશન કઈ ડ્રો કરી છે દીકરા, કે આ બે જે કન્ડિશન છે, બરાબર, એ કન્ડિશનની અંદર આપણે A ડેશ B ડેશ પણ 100 mm નું ડ્રો કર્યું 30 ડિગ્રીએ અને AB પણ આપણે 100 mm નું 45 ડિગ્રીએ ડ્રો કર્યું છે. અને લોકસ ઓફ A ડેશ, લોકસ ઓફ A, લોકસ ઓફ B ડેશ અને લોકસ ઓફ B આપણે લખ્યું છે. અને તે આપણે અત્યારે એટલું જ કરવાનું છે, કારણ કે આ સમની અંદર એટલું જ છે દીકરા. ડ્રો ધ એંગલ વિથ ટ્રુ લેન્થ એવું કીધું છે, જોઈ લો. એટલે ટ્રુ લેન્થ સાથે આપણે એંગલ ડ્રો કરવાનો છે. બરાબર. સો હોપ યુ અંડરસ્ટુડ ધીસ. सर हाँ बोलो बोलो Yes, sir. દીકરા. सर हाँ ए डैश हाँ से क्या बोलते हाँ हैं 10 सेंटीमीटर का आर्क कट करना है ना, उसके बाद बी डैश मिलेगा. वन मिनट फिर से, माय डियर, आई एम नॉट अंडरस्टैंडिंग. सर ए डैश से 10 सेंटीमीटर का आर्क लेके कट करना है ना. नहीं नो नो माय डियर, 10 सेंटीमीटर नहीं, 100 mm दिया गया ना. लाइन की लेंथ कितनी है, 100 mm है. हाँ सर, वही दोनों एक ही होता हाँ तो 100 mm, ओके, तो 10 सेंटीमीटर, ओके, तो mm में ही लेकिन इसमें प्रोनाउंस करना आप. हाँ ओके ओके, मैं ओके mm सर. ही समझ रहा था, आप बोल रहे थे, मुझे mm सुनाई दे रहा. ओके, सो 100 mm यानी 10 सेंटीमीटर आप लो. बराबर, और ए डैश के और वो आर्क कंपास में फिट हुई जो पेंसिल है ना, उसको वो फुट रूल के ऊपर मेजर करो और वो आर्क का जो सेंटर वो ए डैश पे रखो और वो लाइन पे आर्क मार दो. बराबर, तो डायरेक्ट 100 mm मिल जाएगा हमको. ओके. और ऐसे ही हमको ए पे भी करना है. लेकिन क्या होगा कि 30 डिग्री वाली जो लाइन है ना माय डियर स्टूडेंट्स, वो थोड़ी
राइट हैंड साइड पे ज्यादा जाएगी। आप देख रहे हो वो जो ब्लू लाइन है वो थोड़ी आपको लेफ्ट हैंड की और दिख रही है, आप देख रहे हो तो ग्रीन थोड़ी राइट हैंड की तरफ ज्यादा जा रही है। कैन यू ऑब्जर्व दिस? Yes, sir. Yes, sir. हाँ, क्यों हो रहा है? बिकॉज डिफरेंट एंगल्स, अलग अलग एंगल है। 45 डिग्री वाली जो लाइन है वो काफी नीचे की ओर जाएगी ना, इसलिए उसका 100 mm लेफ्ट की ओर जाएगा, बराबर। और जो 30 डिग्री वाली है वो थोड़ी राइट की ओर ज्यादा जाएगी, यानी डिग्री जितनी कम होगी वो उतनी राइट हैंड तरफ मूव होगी, ये आप याद रखिएगा, बराबर। ओके, सो शैल वी मूव ऑन द नेक्स्ट सम माय डियर? Yes, sir. ओके ओके, वेरी गुड वेरी गुड। Yes, ओके, sir. अब ये सब में आप थोड़ा ध्यान रखिएगा, अब आएगा आपके स्क्रीन के ऊपर, डजेंट मैटर। ओके, सी क्वेश्चन नंबर 2, अ लाइन BC, बराबर। अ लाइन BC मैंने लिखा है, BC इज ऑफ 80 mm, 80 mm की लेंथ है लाइन BC की। लाइन का नाम BC दिया है, याद रखिए प्लीज। हाँ, इट इज नॉट AB, कोई भी आपको दे सकते हैं, BC दे सकता है, XY दे सकते हैं, YZ दे सकते हैं, XY दे सकते हैं, बराबर। सो इसमें देखिए BC दिया गया और ट्रू लेंथ 80 mm दिया गया है। 80 mm क्या है? ट्रू लेंथ है, बराबर। और दूसरा क्या दिया गया है? पॉइंट B इज 15 mm बिलो HP एंड 10 mm बिहाइंड VP। सी, पॉइंट B इज 15 mm बिलो HP एंड 10 mm बिहाइंड VP, बराबर। और बाद में वो जो फर्स्ट सम था वैसे ही आपको एंगल दिया गया है, इट मेक्स एन एंगल ऑफ 30 डिग्री विथ HP एंड 45 डिग्री विथ VP, बराबर, ब्लू में। और ड्रॉ द एंगल विथ ट्रू लेंथ, अभी हमको सिर्फ यही करना है, बराबर, एंगल विथ ट्रू लेंथ, बाद में दूसरा देखेंगे। तो पॉइंट B इज 15 mm बिलो HP, ग्रीन में लिखा है, एंड 10 mm बिहाइंड VP। सो कैन एनीबडी टेल मी विच क्वाड्रेंट इट विल बी? कौन सा क्वाड्रेंट होगा? Third. थर्ड, Third. वेरी गुड माय डियर। हाँ, वेरी नाइस, हाँ, वेरी गुड वेरी गुड। सो लेट अस कॉन्सेंट्रेट ऑन द सम, अभी हम लोग सम पे जाते हैं, बराबर। सो okay, so I will take the snapshot of this and I will put on this particular PowerPoint, then we will move forward। okay, so ये तो आपने देख लिया होगा, ये इसका स्नैपशॉट एक रख दूं माय डियर स्टूडेंट ऑन द this particular on our group, I will share this, so that Yes, sir. okay, Yes, sir. just 1 minute, my dear। okay, so I have placed that, again I will go on the PowerPoint। okay, so control new। okay, now इसमें कुछ गेस्ट हमारे, जस्ट वेट मिनट माय डियर, कुछ गेस्ट का वो आ रहा है, इधर नहीं शो हो रहा। आई कैन एक्सेप्ट इट। नो गेस्ट। ओके ओके ओके, डजंट मैटर। okay, so I will again come back here now। first of all हमारा as usual practice, हमको क्या करना है? we have to draw the XY line। okay, so XY line हम लोग ड्रॉ करेंगे, तो आप लोग भी ड्रॉ कर दो, बहुत बढ़िया रहेगा। if you will draw with me, then it will be a good practice and you will be able to remember also, my dear। so okay, so I will draw this particular X and Y। okay, so hope you have also drawn। દીકરા ખ્યાલ આવી ગયો? તમે પણ ડ્રો કર્યો હશે, hope। have you drawn, my dear? Yes, sir. Yes, sir. Yes, sir. okay, see, now I will put this snapshot on this particular। okay, see, બરાબર। okay, so અત્યારે પેન્ટ દેખાશે તમને। okay, so અહીંયા हमको दिया गया लाइन BC is 80 mm and point B is 15 mm below HP, बराबर। so where should I draw the point B? 15 mm below HP है, तो क्या, कहाँ पे मैं ड्रॉ करूंगा B को? नीचे। नीचे, नीचे, वेरी sir. नीचे XY के बिलो। okay, very nice, very good answer। okay, so see, I am drawing here। okay,
और जो दूसरा 10 mm बिहाइंड XY VP, हाँ हाँ हाँ, XY है ना, सर XY XY आपको, 80 mm हाँ XY, 80 80 mm. mm ड्रॉ करनी है ना? हाँ XY से नीचे ड्रॉ करना है हमको 15 mm, बराबर ना, XY से नीचे ड्रॉ करना है 50 mm। ये मैंने सर्कल ड्रॉ किया है ना, ये पॉइंट ड्रॉ किया है, दिख रहा है ना डियर आपको? यस सर। Yes, sir. यस सर। यस और जो 10 mm दिख रहा है। बिहाइंड वीपी है, तो बिहाइंड यानी मैंने बताया था पीछे वाला एचपी, एक रीते ऐसे ऐसे नहीं बोल सकते पीछे वाला, लेकिन आपके अंडरस्टैंडिंग के लिए बोल रहा हूँ कि भाई पीछे का जो हाफ एचपी है उसको रोटेट करेंगे तो वो ऊपर जाएगा, राइट ना, 10 mm। तो 10 Yes, mm sir. का मैं कहाँ पे ड्रॉ करूँ माय डियर? ऊपर above XY XY ऊपर સર. ऊपर. XY ની ઉપર. વેરી ગુડ, ચાલો ઓકે। અને હવે નામ આપી દઈએ આપણે, અને બી છે, સો લેટ મી ગીવ ધ નેમ। તમને દેખાય એ રીતે મોટું આપું છું થોડું નામ। આ બી પોઈન્ટ છે, તો શું આવશે? બી ડેશ, બી ડેશ આવશે ને નીચે, હા, અને ઉપર શું આવશે? B B. બી. હા, ઉપર બી આવશે। વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ। ઓકે, સો બી ડેશ એન્ડ બી, હોપ યુ આર સીઈંગ ધીસ, બરાબર। ઓકે, નાઉ આઈ વિલ ડ્રો ધ પર્ટિક્યુલર લોકસ લાઈન। લોકસ લાઈન ડ્રો કરી દઉં ને? હા ચાલો, લોકસ લાઈન આપણે ડ્રો કરી નાખીએ। Okay, so let me draw this locus I have drawn. You will be seeing I am drawing live, huh? So you please pay attention, you will also be able to understand easily। Okay, now I will write the locus। ऊपर कई locus લખું દીકરા? Locus line of B. ઉપર બી. Locus of વેરી B. ગુડ, હા બી જ આવશે, બરાબર છે, રાઈટ। અને નીચે શું આવશે? લોકસ લાઈન ઓફ બી ડેશ, બરાબર છે, B dash. સરસ। locus line of B dash, એક મિનિટ, just time। ઓકે, સો locus line of B dash and locus line of B, બરાબર, ઓકે। ના સર, હા વાત થઈ ગયેલી છે, હા રેકોર્ડિંગ ચાલે છે સર, હા વાત થઈ ગઈ, આજે પાછો યાદ કરાવશો, શ્યોર। ઓકે બી આવી ગયેલું હતું સર, હું તપાસ કરીને કહું એમ। ઓકે, સો ધીસ ઇઝ લોકસ લાઇન ઓફ બી એન્ડ ધીસ ઇઝ લોકસ લાઇન ઓફ બી ડેશ, હોપ યુ આર સીઈંગ ધીસ, બરાબર। ઓકે, હવે છોકરાઓ, કેન યુ ટેલ મી કે ઇટ મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ એચપી અને 45 ડિગ્રી વિથ વીપી। વી આર ગિવન ધીસ કે ભાઈ 30 ડિગ્રી બ્લુ કલર મેં આ આપણે જોતા છીએ, બરાબર, 30 डिग्री विथ एचपी एंड 45 डिग्री। सो वेयर शुड आई टेक दिस 30 डिग्री? एचपी के साथ है तो वेयर शुड आई टेक माय डियर? નીચે ये સર B બી dash ડેશ. का. हाँ, बी डैश नीचे. के साथ, वेरी गुड। और नीचे आप बी डैश भी बोल सकते हो और नीचे भी बोल सकते हो, वेरी गुड, વેરી ગુડ। હા, ઓકે, સો સી આઈ હેવ ડ્રોન ધીસ રેડ કલર ડાઉન, બરાબર। અને શું લખવું એની અંદર? ઇટ ઇઝ એટ 30 ડિગ્રી, વેરી ગુડ, 30 ડિગ્રી, કરેક્ટ। સો આઈ એમ રાઇટિંગ ધીસ 30 ડિગ્રી, હોપ યુ આર સીઈંગ, દેખાય છે ને તમને ક્લિયરલી? યસ ઓકે, સો સર. 30 ડિગ્રી, ઓકે। Yes, એન્ડ sir. નાઉ, અને 45 ડિગ્રી અમારે ક્યાં લેવાનું દીકરા? 45 डिग्री ઉપર. B. सादो B. ओके ओके, वेरी गुड, वेरी गुड, बी पे, बहुत अच्छा, बहुत बढ़िया, बहुत बढ़िया, वेरी नाइस। Okay, so this, but you have to wait for my lecture, until that I cannot do, my lecture recording is going on। Okay, so B dash, બરાબર। और ઉપર જે મેં નામ આપું તે શું નામ આપીશ દીકરા? what name I should give from the B થી લાઈન જે મેં 80 mm ની ડ્રો કરવાની છે, પ્લીઝ I have to draw Yes, sir. the line of 80 mm, યાદ રાખજો, બધામાં 100 mm નથી લેવાનું, બરાબર। એટલે ઉપર હું શું નામ આપીશ? જે બ્લુ કલરની લાઈન ડ્રો કરી છે ત્યાં શું નામ આપીશ? B. હા, શું આપીશ દીકરા? C, very good, very good, C, correct। I have to give name as C, બરાબર, ઓકે, C, વેરી નાઇસ। અને જે અહીંયા નીચે રેડ પાસે આપીશ તે શું આપીશ? C dash. C dash. C dash, Dash. very good, excellent, excellent, my dear, okay। Okay, so now I will ફરી પાછો shall I draw the મારે શું ડ્રો કરવાનું રહેશે દીકરા હવે? C dash के पास है locus line. Oh, C Ah, Locus line. line, sir. locus line of C, very good, very good, locus from C and locus from C dash, correct, okay। So I will write here locus of C, બરાબર, on the, and locus of C dash, just wait, I am writing।
हेलो सर, हाँ बोलो बोलो। सी डैश है, वहां से 80 mm लेंगे ना? सी नहीं, हमको 80 mm आइडिया लाइन की लेंथ है 80 mm, देखिए आप ट्रू लेंथ है, इसलिए 80 mm हमको वो आर्क आर्क लेना है, फुट रूलर से मेजर करना है, बराबर। बाद में Yes, वो आर्क का जो सेंटर होगा, यानी कि जो वो जो पॉइंटेड पॉइंट होता है ना, वो हम बी पे रखेंगे माय डियर। और जो लाइन रफली हमने ड्रॉ की, ये मैं इसीलिए बता रहा हूँ कि आपने रफ लाइन ड्रॉ की होगी, आपको मालूम नहीं कि 80 mm कहाँ पे आएगा, बराबर yes, ना। तो हम ये आर्क लेंगे और उसको बी पे रखेंगे, क्योंकि उसका मेजरमेंट हमने 80 mm मेजर किया है फुट रूल पे। तो वो आर्क को बी पे रखेंगे और वो सीधी लाइन पे जो हमने ऊपर जो 45 डिग्री पे ड्रॉ की है उसके ऊपर आर्क मार देंगे, और जो नीचे भी हमने 30 डिग्री पे किया है उस पे ऊपर आर्क मार देंगे, और वहां से ये लोकस लाइन ड्रॉ करेंगे, बराबर ना। हाँ, सो लोकस लाइन ऑफ सी डैश। ओके, और यहाँ पे मैंने वो 45 डिग्री मिस कह दिया था, सो आई विल राइट 45 डिग्री। ओके, सो होप यू आर खबर पड़ी कि होप यू हैव अंडरस्टैंड दिस, समझ पड़ी દીકરા? yes, sir. ઓકે ઓકે, વેરી નાઇસ દીકરા, કોઈને નહીં ખબર પડી તે તો પ્લીઝ આસ્ક મી, હા, પછી આ ફરી પછી તો યુ વિલ બી કન્ફ્યુઝડ એન્ડ કન્ફ્યુઝડ, બરાબર? સર આ બીજી લાઈન છે તે 80 mm લેવાની છે કે કઈ કઈ દીકરા? હા, રેડ લાઈન, કારણ કે આ જો પહેલા સમમાં આપણે 100 mm આપેલી હતી, બરાબર, ઇન ધ ફર્સ્ટ સમ ઇટ વોઝ 100 mm, એટલે આપણે 100 mm લીધી છે, અને સેકન્ડ લાઈનમાં લાઈનની લેન્થ આપણે 80 mm આપી છે, એટલે તમારે જે બીસી છે નાના અક્ષરે લખ્યું અને બી ડેશ સી ડેશ બોથ યુ હેવ ટુ ટેક 80 mm. અત્યારે મેં મેઝરમેન્ટ ઓકે નથી સર લીધું દીકરા, આઈ એમ ડ્રોન રેન્ડમલી. સી તમારું થોડું અલગ આવશે, રાઈટ, તમારું થોડું ઓકે અલગ સર Yes, આવશે sir. આ તો, એટલે તમને કદાચ એવું દેખાતું હશે કે ભાઈ બી ડેશ સી ડેશ ઇઝ લોંગર દેન ધ બીસી, એવું દેખાતું હશે, પણ બંને 80 mm જ છે, રિમેમ્બર, બરાબર, ઇટ ઇઝ 80 mm. લેટ મી રાઇટ હિયર, આઈ વિલ રાઇટ હિયર કે ભાઈ બીસી ઇઝ ઇક્વલ ટુ 80 mm. ચલો, સારો ક્વેશ્ચન હતો, કઈ વાંધો નહીં, આઈ એમ વેલકમિંગ ધોઝ ક્વેશ્ચન, બરાબર. અને બી ડેશ સી ડેશ ઇઝ ઓલસો ઇક્વલ ટુ 80 mm, રિમેમ્બર, બરાબર, બોથ આર 80 mm. Full length will always be equal, બરાબર, full length will always be equal. See, I have written here and I will mark it with some rectangle. You please note down this, બરાબર, આ નોટ કરજો. હજુ છે કન્ફ્યુઝન? સ્ટીલ એનીબડી ઇઝ કન્ફ્યુઝડ? નો Hello, sir. સર ઓકે ઓકે, વેરી નાઇસ, હા, બહુ સરસ છે આ, તમે પકઅપ કરો છો વેરી ફાસ્ટ, બરાબર, યુ આર ગ્રીપિંગ. તમારા માટે મિકેનિકલ ખૂબ જ ઇઝી થઈ જશે દીકરાઓ, યાદ રાખજો, ઇટ વિલ વેરી ઇઝી. ઓકે, સો આઈ એમ પોસ્ટિંગ ધ ફોટો ઓલ્સો હિયર. Okay, of the second sum also. Now we have to move on the third sum, my dear, બરાબર. Okay, okay, so I think you have come across the third sum. ચાલો, એમાં લાઈનનું નામ શું આપેલું છે? What is the name of the line? लाइन का नाम क्या है? EF. 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 Very good, EF. And what is the length of the line? 85 85 85 mm. ઓકે, ચાલો, હવે બીજી લાઈનમાં શું વંચાય છે દીકરા? Can anybody read for me? point Point E E is Very good, 15 mm point mm front in E. of front of VP VP and Very good, 20 very mm good. above Point HP. is 15 mm in front of VP and 20 mm above HP, right? And 20 mm above HP, बराबर. तो कौन सा क्वाड्रेंट होगा? देखो मैंने थोड़ा ट्विस्ट किया है इसमें, हाँ, First quadrant. फर्स्ट क्वाड्रंट, वेरी गुड. मैंने जानबूझ के ये किया है कि ભાઈ તમે જાણ પૂછવાવું નહીં, બરાબર, કે ભાઈ એચપી મેં પછી લઈ કીધું, દર સમમાં શું કરીએ, પહેલા હું એચપી લખી દેતો હતો, બરાબર ને, આને તો ફક્ત જરા હા ટ્વિસ્ટ સર કર્યો છે, પણ તમે બોલ્યા બધા સાચું, એના પરથી આઈ એમ શ્યોર કે યુ આર 100% કરેક્ટ, એના તમને પૂરેપૂરું આવડે છે, બરાબર, આઈ એમ શ્યોર ઓફ ધેટ. ઓકે, સો લેટ અસ ડ્રો અગેન ધીસ. સર આ આપણે થર્ડ સમ પહેલું કરાયું તેના જેવું જ છે ને એના જેવું જ છે દીકરા, યસ, ખાલી લાઈનનું નામ ઈએફ છે દીકરા. વેરી નાઇસ, હા. ઓકે, સો આઈ વિલ ડ્રો, તો આપણે જરા ફાસ્ટ ડ્રો કરશું, વાંધો નથી, વિલ ડ્રો ફાસ્ટ, રાઈટ. ઓકે ઓકે, સો હિયર આ તમારો સમની કોપી. સો પહેલું આપણે સ્ટેપ 1 આપણો શું રહેશે કે ભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડ્રો ધ XY લાઇન. સો લેટ મી સ્ટાર્ટ, બરાબર, આપણે વેરી નાઇસ.
આપણે XY લાઈન ડ્રો કરીએ છીએ પહેલા. એરોસ પણ હંમેશા ડ્રો કરી દેવાના, બરાબર. સો આઈ હેવ ડ્રોન ધ એરોઝ ઓલ્સો. નાઉ આઈ એમ રાઇટિંગ ધીસ XY, X અને બીજું Y, બરાબર. ઓકે, સો આઈ હેવ ડ્રોન ધીસ XY, કેપિટલમાં લખવાનું તમારે. ઓકે, નાઉ સી EF ઇઝ 85 mm. લાઇનની લેન્થ આપને 85 mm આપેલી છે, અને બીજું શું આપેલું છે કે 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP છે અને 20 mm એબવ HP છે. એટલે આપણે પહેલા એબવનું ડિસ્ટન્સ જ લઈ લેવાનું દીકરા, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, બરાબર. એટલે એબવના ડિસ્ટન્સમાં હું શું કરીશ, કયો પોઈન્ટ લઈ લઉં? પોઈન્ટનું નામ શું આવશે? પોઈન્ટનું નામ આવશે E ડેશ. A dash. E ડેશ. dash. વેરી ગુડ, વેરી નાઇસ, Yes, E dash. બરાબર. પોઈન્ટનું નામ આવશે E ડેશ. જસ્ટ વેઇટ. ઓકે, ઓકે. અને ઓકે, આઈ એમ ગિવિંગ ધ નેમ હિયર E ડેશ. ઓકે, E. ઓકે, E ડેશ, બરાબર. અને 20 mm એબવ H, નહીં 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP છે, બરાબર. તો શું કરીશું દીકરા? 15 mm ક્યાં ડ્રો કરીશ? Below નીચે. XY. below, વેરી ગુડ. અને એનું નામ શું આપીએ આપણે? E. સાદો ઈ આવશે, બરાબર ને? સાદો ઈ. Yes. રાઈટ, બરાબર છે. ઓકે, ચાલો, આ થઈ ગયું. એટલે આપણે તરત શું કરી દેવાનું? સેકન્ડ સ્ટેપ. Locus line of E dash. વેરી ગુડ. Locus ઓકે, line of- સરસ. ચાલો, ઓકે. આઈ એમ વેરી હેપી કે ભાઈ મારું શીખવેલું છોકરાઓને સમજ પડે છે, આઈ એમ શ્યોર, બરાબર ને? ઓકે, કેમ કે તમારે ફીડબેક પણ એક ભરવાનો છે દીકરા, બરાબર, કે ભાઈ તમને કેટલું સમજ પડે છે. હું તમારા માટે લિંક મૂકીશ, તેમાં તમે જરા ભરીને મોકલજો. કદાચ કોઈક સબ્જેક્ટમાં તમારે થોડું રિક્વાયરમેન્ટ હોય તો હું સરને પણ કહીશ કે તમને થોડું આ રીતે સર ભણાવે, બરાબર. લોકસ લાઇન ઓફ, ઓકે, E ડેશ આવશે અને લોકસ લાઇન ઓફ E, બરાબર. જસ્ટ આઈ એમ રાઇટિંગ. Of E. Okay, just wait. I'm of E and locus line of E dash. Okay. So hope you are able to see. બરાબર થઈ ગયો. locus line of E dash and locus line of E. હવે શું કરીએ દીકરા આપણે? હવે શું કરીશું? Angle. ઓકે, Angle, sir. 30 ડિગ્રી વિથ HP છે. તો HP આપણે કોની સાથે લઈએ? E dash. E dash. E dash સાથે. E dash. Very good. Okay, so I'm using this red line and I'm drawing the line here at 30 degree. Okay. અને નામ તરત શું આપી દેવું જોઈએ આપણે? કોઈ કહી શકે? તરત નામ શું આપી દે ઉપર? F. F. Dash. Dash. Very good. F F dash. dash. Very good. Dash. હા. અને બીજી લાઈન આપણે લઈએ નીચે, that will be at 45 degree, right? 45 degree. Okay. Yes. હા, તો એનું નામ આપણે આપી દઈએ F. F. વેરી ગુડ, સરસ. ચાલો, હવે આ બે લાઈન આવી ગઈ છે. સો લેટ મી ડ્રો Locus line. the locus. Very good. So locus I will draw. And locus I will draw from both F dash and F. બરાબર. I will write also here. Locus line of F dash. I'm just writing, don't worry. Of F. Okay, ऊपर डैश करना बाकी है, डैश कर देता हूँ ऊपर F dash, बराबर. ओके, so locus line of F dash. Hope you are seeing the sum. ખ્યાલ આવી ગયો દીકરા? Yes, sir. ઓકે. Yes, sir. હવે પેલા એંગલ મેં લખ્યા નથી પણ તમે લખી લેશો ને, ખ્યાલ આવશે ને તમને? ઓકે, 30 ડિગ્રી Yes, sir. હા સર. હા, કઈ વાંધો, ચાલો ને તો પણ લખી આપું દીકરા, કઈ વાંધો નહીં. 45 ડિગ્રી અને 30 ડિગ્રી. सर हाँ, बोलो દીકરા. सर लोकस लाइन भी 85 mm रहेगी? नहीं माय डियर, लोकस लाइन तुम जितना भी ड्रॉ करो, लेकिन इतना ड्रॉ करने का जो
रैंडमली ये मैं जो एक्स वाई लाइन ड्रॉ कर रहा हूँ ना, उसको उसकी कोई लेंथ नहीं है, उसकी इतनी लेंथ रखने का कि हमारा जो सम है ना वो उसमें आ जाए, और सम शुड बी ઇનસાઇડ ડેટ ઇઝીલી, આપણો સમ ઇઝીલી અંદર રહી શકે એટલી આપણે ડ્રો કરવાની. લોકસ લાઇનની કોઈ લેન્થ નથી, બરાબર. અને તમારી બને ત્યાં સુધી લાઇનની જેટલી લેન્થ રહેશે ને, લાઇન એની લેન્થ સીધી કરો ને જેટલી લેન્થ હોય ને તેનાથી થોડી ઘણી વધારે રાખવાની લોકસ લાइन, बराबर. लोकस लाइन की लेंथ उतनी रखने की, थोड़ी ज्यादा, वो जो हमको ट्रू लेंथ दिया है उससे, उसकी लेंथ कोई फिक्स नहीं है. गुड क्वेश्चन. हाँ, कि भाई किसी को कंफ्यूजन हो सकता है. गुड क्वेश्चन, बराबर. उसकी लेंथ फिक्स नहीं है, हमको ट्रू लेंथ, इधर हमको सिर्फ ट्रू लेंथ पे ही फोकस करना है. अब मैं आपको एक दूसरा पार्ट, अब सबसे इंपॉर्टेंट पार्ट आएगा, प्लीज पे अटेंशन, बराबर. अभी जो लाइन का ट्विस्ट आएगा ना वो मैं बता रहा हूँ. अभी तक हमने जो भी लाइन देखी है, बराबर, कि 30 डिग्री 45 डिग्री वो जो लाइन देख रहे हैं, वो हम मैं क्या बोल रहा हूँ आपको, वो कौन सी लाइन की कौन सी लेंथ है, वो कौन सी लेंथ बोला जाएगा? ट्रू लेंथ. ट्रू लेंथ. देखिए मैंने अभी लिखा है, वेरी गुड वेरी गुड. ना, उसको ट्रू लेंथ बोलते हैं माय डियर, उसको हम ट्रू लेंथ बोलेंगे. ग्रीन कलर मैंने ऊपर लिखा है, बराबर. अभी हमको एक नया वर्ड हम लोग देखेंगे, उसका नाम है एपरेंट लेंथ है. एपरेंट लेंथ, ये आप नोट करिए, वेरी इंपॉर्टेंट टर्म, वेरी वेरी इंपॉर्टेंट, बराबर. वेरी इंपॉर्टेंट टर्म है, प्लीज नोट डाउन. एपरेंट लेंथ ज्यादा नहीं है, बस इतना ही है, कोई बात नहीं, आप चिंता मत करो, बहुत इजी है, वेरी इजी, डोंट वरी. अभी आप लोग इतना ड्रॉ किया है ना अभी तक हमने जितना, तो उससे आपको 8 मार्क का सम आएगा, तो 5 मार्क्स तक इजीली मिल जाएंगे, बराबर. बाद में जो 3 मार्क्स है ना, उसके लिए हमको ये एपरेंट लेंथ वाला फंडामेंटल देखना पड़ेगा, एपरेंट लेंथ. तो मैं बताऊं आपको एपरेंट लेंथ किसको बोलेंगे? तो यस. हाँ, तो एपरेंट लेंथ यानी कि जो लेंथ हम ट्रू नहीं है, ट्रूली हम लोग विजुअलाइज नहीं कर सकते. कब विजुअलाइज नहीं, हम लोग देख नहीं सकते, આપણે જોઈ નહીં શકીએ દીકરાઓ. ટ્रू લેન્થ ક્યારે કે આ તો જ્યારે લાઈન આપણે આ ક્યારે જોઈશું કે ભાઈ જ્યારે આપણે ફક્ત એક જ પ્લેન સાથે એંગલ બનાવેલો છે, આઈધર HP કાં તો VP, ત્યારે જ આપણે ટ્रू લેન્થ દેખાશે. પણ કોઈક સંજોગો એવા ઉદ્ભવ થશે કે જ્યારે આપણી લાઈન બંને પ્લેન સાથે એંગલ બનાવશે, એટલું યાદ રાખજો. ઇટ વિલ મેક એંગલ વિથ HP ઓલ્સો અને વિથ VP ઓલ્સો, એકી સાથે, બરાબર. યાદ રાખજો. આ ક્યારે બનશે આવું કે જ્યારે આપણી લાઈન કોઈ પણ બંને પ્લેન સાથે HP અને VP સાથે એકી સાથે એંગલ બનાવશે માય ડિયર. સી આઈ એમ રાઇટિંગ હિયર, બરાબર. સો પ્લીઝ યુ સી ધેટ કે when, okay, just I am writing, when line makes an angle with both planes together, બરાબર. જ્યારે એકી સાથે એક જ સમયે જ્યારે, બરાબર, એકી સાથે, કે ભાઈ એક લાઈન માનો કે HP સાથે એંગલ બનાવે છે, સાથે સાથે VP સાથે પણ બનાવતો હોય, એવું સમજજો. અત્યાર સુધી આપણે ડ્રો કર્યું હોય, તમે કેવું ડ્રો કર્યું ખબર છે કે જ્યારે આપણે E ડેશ F ડેશ ખાલી લાઈન શું ડ્રો કરી છે ઉપરની, કે જ્યારે ફક્ત ઇટ ઇઝ મેકિંગ એન એંગલ વિથ HP. પછી બીજી કન્ડિશન એવી આપી છે કે ભાઈ 45 ડિગ્રીની લાઈન તમને ક્યારે એવી દેખાશે 85 mm ની, કે જ્યારે ઇટ ઇઝ મેકિંગ એન એંગલ વિથ VP ઓનલી. અને ઉપરની લાઈન ક્યારે દેખાશે? જ્યારે ફક્ત HP સાથે જ એંગલ બનાવે ત્યારે. પણ જ્યારે બંને પ્લેન સાથે એકી સાથે બનાવશે, બરાબર, જ્યારે બંને પ્લેન સાથે એકી સાથે બનાવશે વિથ HP એન્ડ વી બોથ પ્લેન્સ, એટલે શું, HP એન્ડ VP, ત્યારે આવી આપણને ટ્રુ લેન્થ દેખાશે નહીં. પ્લીઝ ટેક કેર, બરાબર. ત્યારે આપણને શું નહીં દેખાશે? ટ્રુ લેન્થ ના દેખાય, બરાબર. જો ખ્યાલ આવે છે દીકરા તમને? બહુ નાનો પાર્ટ છે, વાંધો નથી, બરાબર. એટલે જ્યારે બે લાઈન સાથે આપણી લાઈન એંગલ બનાવતી હોય, બે પ્લેન સાથે, ત્યારે આપણે પ્લીઝ રિમેમ્બર, ત્યારે આપણે આ લેન્થ એકદમ દેખાશે નહીં ટ્રુ લેન્થ, ત્યારે એની સાથે એપરન્ટ લેન્થ દેખાશે. શું દેખાશે? એપરન્ટ લેન્થ, બરાબર. ખ્યાલ આવી ગયો? યસ સર. હા, પરંતુ આપણે આ જે તમે ડ્રો કર્યું છે ને અત્યાર સુધી, ખોટું નથી જવાનું, પ્લીઝ રિમેમ્બર ધેટ. કારણ કે એપરન્ટ લેન્થ ડ્રો કરવા માટે તમારે ટ્રુ લેન્થ ડ્રો કરવી જ પડશે, એટલું યાદ રાખજો. એપરન્ટ લેન્થ ડ્રો કરવા માટે તમારે શું કરવું પડશે? ટ્રુ લેન્થ ડ્રો કરવી જ પડે, એટલું યાદ રાખજો, બરાબર.
તો આનું હું તમને એપરન્ટ લેન્થ પાડીને બતાવી શકું? વોટ ઇઝ ધ એપરન્ટ લેન્થ? Yes, sir. ડ્રો કરશો? હા, ઓકે. સો લેટ મી શો યુ ધ એપરન્ટ લેન્થ. બરાબર. ઓકે, સો જસ્ટ વેઇટ માય ડિયર કે મેં શું કરું તે તમે જોતા રહેજો એકદમ કોન્સન્ટ્રેશનથી. ઓકે, હવે એપરન્ટ લેન્થ ચાલો હું પાડીશ આપણે બ્લેક કલરથી પાડું. બરાબર. ઓકે, સો આઈ વિલ સિલેક્ટ ધીસ બ્લેક કલર. હવે માનો કે ઈ ડેશ એફ ડેશ છે, એટલે આ લાઈન તમારે એવું સમજવાનું દીકરા, અત્યારે જે હું કરી રહ્યો છું ને, તો એક લાઈન હશે ઈ એફ. બરાબર. તો એ બંને પ્લેન સાથે એંગલ બનાવશે, સાથે એચપી અને વીપી સાથે. ત્યારે આ જે એપરન્ટ લેન્થ આપણે ડ્રો કરવાના ને તેવું આપને દેખાશે. એટલું યાદ રાખજો. જ્યારે એકી સાથે ડ્રો કરીશું ત્યારે, એટલે ત્યારે આપણે શું કરવું પડશે કે ભાઈ એ ટ્રુ લેન્થ તો આપણે ડ્રો કરી દીધું અને એના વગર એપરન્ટ લેન્થ ડ્રો પણ નહીં કરીશું. વી આર નોટ એબલ ટુ ડ્રો ધ એપરન્ટ લેન્થ અનટિલ એન્ડ અનલેસ વી હેવ ડ્રોન ધ ટ્રુ લેન્થ. બરાબર. એટલે આપણે ટ્રુ લેન્થમાંથી એપરન્ટ લેન્થ પાડવા માટે શું કરીશું, તો જે એફ ડેશ જે છે ઈ ડેશ અને એફ ડેશ છે. બરાબર. અને ઈ ને એફ છે, તેમાં એફ ડેશ જે સૌથી ટોપનો ભાગ છે ત્યાંથી તમારે એક લાઈન સીધી ડ્રો કરવાની છે અને તે સીધી ક્યાં આવવી જોઈએ? જે લોકસ ઓફ ઈ છે ને દીકરા, ત્યાં આવવી જોઈએ. જો આ તમને મેં આ લાઈન ડ્રો કરીને લઈ આવું છું. જો હું નીચે સુધી લઈ આવો અને આ તમારા માટે એક સર્કલ ડ્રો કરું છું. હવે સર્કલ તમારે ડ્રો કરવાનું નથી. બરાબર. પણ તમને સમજ માટે જો હું ક્યાં સુધી ખેંચ્યું એને આ નીચે સુધી ખેંચ્યું છે. દેખાય છે દીકરા તમને? બ્લુ કલરનું સર્કલ ડ્રો કર્યું છે. લાઈનને ત્યાં સુધી તમારે ખેંચવાની છે. ખેંચી મેં એફ ડેશ માં? Yes, sir. હા. ફરી પાછો લેટ મી શો યુ અગેન. બરાબર. ફરી પાછો જોજો હું શું કરીશ કે એક લાઈન મારે સીધી ખેંચવાની છે એફ ડેશ માંથી અને ક્યાં સુધી? એ જશે સીધી તમારી લોકસ ઓફ ઈ સુધી ખેંચવાનું છે. બરાબર. લોકસ ઓફ ઈ સુધી. ખ્યાલ આવી ગયો? અને અહીંયા જે લોકસ ઓફ ઈ આવી ત્યાં મારે પોઈન્ટનું નામ આપવાનું છે. માનો કે અત્યારે તમે કંઈક બીજું યાદ નહીં રાખતા, હું પોઈન્ટનું નામ આપી દઉં છું 1. ચાલો જોજો મેં 1 લખ્યો છે. બરાબર. દેખાય છે હું દીકરા? Yes, sir. અને સેમ વસ્તુ મારે આ જે એફ પણ નીચેની બીજી લાઈન છે ને આપણી પાસે લોકસ, તેમાંથી પણ આપણે ઉપર ડ્રો કરવી પડશે દીકરા. બરાબર. હું બ્લેક કલરમાં ડ્રો કરીને બતાવું છું તમને. ઓકે, જો આ ફરી પાછો હું એને 30 ડિગ્રી પાસે પહોંચી ગઈ છે ઉપર લાઈન. દેખાશે તમને? ઓકે, દેખાય? ઓકે. અને ત્યાં પણ હું આ રેડ કલરનું તો સર્કલ તમારે નથી ડ્રો કરવાનું, એ તમને જરા સમજ પડે એટલા માટે આવ્યો કે ભાઈ અહીંયા સુધી તમારે એને ખેંચવાનું છે. એ તમને સમજ પડે એટલા માટે મેં આ સર્કલ ડ્રો કર્યું છે. તમારે નથી ડ્રો કરવાનું, પ્લીઝ રિમેમ્બર. હવે અહીંયા બી હું શું નામ આપી દઉં છું? પોઈન્ટ નંબર 2 એવું લખી દઉં છું. બરાબર. 2, કે જેથી તમને ખ્યાલ આવે. એ પોઈન્ટનું નામ છે 2. આ નીચે જે નીચે સુધી ખેંચી આવ્યા તે પોઈન્ટનું નામ છે 1. બરાબર. હવે આપણે એપરન્ટ લેન્થ ડ્રો કરવાની પ્રોસેસ કરવી પડશે. બરાબર. આ 1 મળી ગયું અને 2 મળી ગયું એટલે તમારો સમ કમ્પ્લીટ થઈ ગયો એવું જ માનજો. નાવ યોર સમ ઇઝ કમ્પ્લીટેડ. બરાબર. કેવી રીતના? તો આપણે જોઈશું કે આપણે હવે એપરન્ટ લેન્થ ડ્રો કરવા માટે શું કરવું પડે. તો તમારે દીકરા શું કરવું પડશે? તમારે જો હું આ થોડું જે સાઈડ પરનો સ્ક્રીન છે ને ત્યાંથી આ જરા રિમૂવ કરી નાખું અને ત્યાં લખીશ કે જેથી તમે ઇઝીલી એને સમજી શકશો. ઓકે, સો નાવ આઈ વિલ રાઇટ હિયર કે ફોર ડ્રોઈંગ એપરન્ટ લેન્થ. બરાબર. જોજો શું શું કરવું પડશે ફોર ડ્રોઈંગ એપરન્ટ લેન્થ. બરાબર. જોજો એક જ મિનિટ છોકરાઓ, આપણે શું કરવું પડશે વી વિલ સી. આ જરા નાનું કરી નાખું છું. ડ્રો કરવા માટે આપણે સ્પેસ વી વિલ હેવ ધ લેસ સ્પેસ. બરાબર. ઓકે, સો ફોર ડ્રોઈંગ ધ એપરન્ટ લેન્થ આપણે શું કરવું પડશે દીકરા? જોજો કે ભાઈ E1 જેટલું રેડિયસ લેવાનું. શું લઈશું આપણે? રેડિયસ ઇક્વલ ટુ E1. એટલે ખ્યાલ આવશે તમને? ઈ જે બ્લુ કલરનો પોઈન્ટ છે નીચે અને 1 પોઈન્ટ. Yes, sir. હા, એ રેડિયસ લેવાનું અને આપણે શું કરીશું? ડ્રો ધ આર્ક. આપણે આર્ક મારવાનો છે ક્યાં સુધી? લોકસ ઓફ એફ સુધી. ટીલ લોકસ ઓફ એફ. જોજો આ ખ્યાલ તમે જરા પ્લીઝ જોજો. ડ્રો ધ આર્ક, એનો હું કલર ચેન્જ કરી દઉં છું કે તમને જરા ધ્યાન રહે. બરાબર. ઓકે, જો રેડિયસ ઇક્વલ ટુ E1 લેવાનું છે. ત્યાર પછી શું કરવાનું છે? ડ્રો ધ આર્ક ટીલ લોકસ ઓફ એફ. સુધી આપણે આર્ક ડ્રો કરવાનો છે દીકરા.
ખ્યાલ આવી ગયો? તે એફ માં કટ થવી જોઈએ. લોકસ ઓફ એફ માં જ્યાં પણ કટ થાય ને ત્યાં તમને એપરન્ટ લેન્થ મળી જશે. હજુ બી કોઈને નહીં સમજ પડતી હોય તો પૂછજો દીકરા. सर बराबर? हाँ बोलो. सर एक वो बार जो फिर से रेडियस आपने लेने बोला E1 का, हाँ E1. हाँ सर वो रेडियस. हाँ E से और जो पॉइंट था, हाँ सर हाँ समझ हाँ में आ गया. हाँ ई बराबर. तो हमारा जो ये हमने ऊपर से जो लोकस ऑफ एफ डैश से हम जो ब्लू लाइन नीचे लाए हैं ना, वो हम लोग इसीलिए कर रहे हैं क्योंकि हमें एप्रंट लेन ड्रॉ करनी है. एप्रंट लेन तो उसके लिए एक मेथड है. बराबर. तो हमने क्या किया, ये एफ डैश से मैंने नीचे की ओर लाइन खींची जो लोकस ऑफ ई पे मिल रही है. लोकस ऑफ ई. बराबर. अब हम लोग क्या करेंगे कि एप्रंट लाइन ड्रॉ करने के लिए E1 जितना रेडियस लेंगे, E1, E21 और E को हम लोग सेंटर बनाएंगे. सेंटर कौन सा रहेगा? E1. बराबर. सेंटर हमारा E1 रहेगा. वहां से हम लोग ड्रॉ द आर्क और बराबर 1 में से हमारा आर्क जो निकलेगा वो सीधा F पे कट होगा. F जो है ना उससे वहां पे कट होगा. समझ में आया माय डियर? यस सर. यस हाँ, सर. हम लोग आर्क मारेंगे ना तो वो इतना आर्क इतना होगा. बराबर. मैं अभी आपको बताता हूँ, एक मिनट. आर्क अभी एक मिनट. हाँ माय डियर, अभी मैं आपको सर्कल जैसा ही बताता हूँ. बराबर कि भाई एक सर्कल आप लोग ड्रॉ कर रहे हो ना ऐसे, तो आप लोग सर्कल ऐसे ड्रॉ करोगे. बराबर. और ये आर्क ऐसे कट होगा इनडायरेक्टली. बराबर. और आर्क देखो, मैं ये साइड का तो मैं वो कर रहा हूँ, साइड का जो है वो मैं इरेज कर रहा हूँ. डोंट वरी. तो मैं जब सर्कल ड्रॉ करूंगा, ये तो आपको थोड़ा इलिप्स जैसा लगेगा, कोई बात नहीं, हमारा स्क्रीन थोड़ा वो है रेक्टेंगल जैसा, इसीलिए. और देखो ये आर्क इधर हमारा कट होगा, इधर इस पॉइंट पे. बराबर. मैं इधर भी ये इरेज कर रहा हूँ. डोंट वरी. देखो तो मैंने ये आर्क, आपको वो पर्पल कलर में दिख रहा है, मैंने पर्पल कलर का आर्क मारा. वो एफ जो है ना उसको इस पॉइंट पे वो कट कर रहा है. तो उधर मैं एक दूसरा ऐसा करता हूँ, वो सर्कल छोटा सा ड्रॉ कर देता हूँ तो आपको समझ में आएगा. देखो सर्कल दिखा आपको माय डियर? छोटा सा पॉइंट, सर्कल यानी पॉइंट में रखा है एफ पे. एफ पे. बराबर. तो वो जो आर्क वहां पे कट करेगा, E1 हमको रेडियस इतना लेना है, सेंटर E1 रखना है, और हम जब E पे रख के जो आर्क मारेंगे ना तो वो आर्क वो लोकस लाइन ऑफ एफ पे कट होगा. समझ पड़ी दिख रहा? यस सर. ઓકે. હવે Yes, જો હવે sir. આ જ્યાં કટ કર્યું છે ને ત્યાં હું જોઈન્ટ કરી દઉં છું. જો બ્લેક કલરથી જ હું જોઈન્ટ કરું છું, જો તમને દેખાશે બ્લેક કલરથી હું એને જોઈન્ટ કરી દઉં છું. સો આઈ હેવ જોઈન્ટ. દેખાયું નીચેની સાઈડ? ઓકે. તો Yes. ત્યાં પોઈન્ટનું નામ હું આપી દઉં છું. બરાબર. હા, અહીંયા દીકરા આપણે છે ને એક જરા વી હેવ કમિટેડ અ લિટલ એરર કે અહીંયા જ્યાં એફ ડેશ આવે છે ને ત્યાં આપણે F1 ડેશ આપવું પડશે, અને જ્યાં એફ આવે છે ને ખાલી ત્યાં F1 F2 આપવું પડશે. બરાબર. એ આપણે પોઈન્ટમાં કંઈ વાંધો નહીં, પોઈન્ટના નામમાં તો ચાલશે, પણ આ જે ખરેખર પોઈન્ટ આવ્યું છે ને દીકરા એને આપણે નામ એફ આપીશું. એને એફ નામ આપવાનું હોય. આ જે અત્યારે પોઈન્ટ મળ્યો છે ને આપને એને આપણે એફ નામ આપીશું. કશો વાંધો નહીં. બરાબર. સો આ જરાક તમે સુધારી લેજો પ્લીઝ. બરાબર. પોઈન્ટમાં આપણી ભૂલ પડી છે, કશો વાંધો નહીં. એટલે જે બ્લેક કલરે જ્યાં જોઈન્ટ થયું છે ને દીકરા ત્યાં તમારે એફ નામ આપવાનું છે. અને આપણે જે અગાઉ બધી લાઈનમાં આપતા હતા ખાલી એફ ડેશ અને એફ, ત્યાં એફ ડેશ હોય ને ત્યાં આપણે F1 ડેશ આપવાનું છે. F1 ડેશ, અને 1 તમારો થોડો નીચે હોય. બરાબર. F1 ડેશ જો મેં 1 લખ્યું જ છે. અને જે ખાલી એફ લખતા હતા ને એ ખાલી એફ ત્યાં આપણે લખીશું F2, અને 2 તમારે નીચેના ભાગે લખવાનો છે. બરાબર. F2. ડોન્ટ વરી. આ રીતે થોડો નીચે લખીશું.
ઓકે, ખ્યાલ આવી ગયો દીકરા? ખાલી પોઈન્ટમાં sir. જરાક આપણે સુધારો કરવો પડશે દીકરા, બરાબર? આપણે એફ ડેશ જ્યાં જ્યાં આપતા હતા ને ત્યાં તમારે F1 ડેશ આપવાનું છે 2 લેન્થ પર, બરાબર? અને જે એપ્રોન્ટ લેન્થ આવી ને તેનું નામ છે EF, એટલું આપણે યાદ રાખવાનું છે, બરાબર? સો આઈ એમ લિટલ સોરી, બરાબર, કે ભાઈ મારાથી પોઈન્ટ્સમાં તમને કહેતા ભૂલ થઈ ગઈ, પણ EF આપણે એપ્રોન્ટ લેન્થને આપવાનું છે, રાઈટ? હવે એ રીતે આપણે જે F2માં જે રેડ કલરમાંથી F2માંથી પણ જે ખેંચી હતી ઉપરની બાજુ, તે ક્યાં સુધી ગઈ હતી? હા Sir, repeat it. હા, જે આપણે આપણે જે બ્લેક કલરની લાઈન F2માંથી ખેંચી છે ને, એટલે કે F માંથી ઉપર સુધી, તે ક્યાં સુધી ગઈ છે એ લાઈન? Locus F. ફોકસ લાઈન ઓફ E ડેશ. ઓકે, એટલે ફરી પાછું તમારે ઉપર પણ એપ્રન્ટ લેન્થ આવશે આપણી, એટલે ઉપર E ડેશ F ડેશ આવશે દીકરા, બરાબર? E ડેશ F ડેશ, એટલે તેના માટે પણ આપણે આ જ પ્રોસિજર કરવી પડશે કે અહીંયા તમારે શું E ડેશ 2, આ જે ડિસ્ટન્સ છે ને, હું ફરી પાછો તમને અહીંયા સાઈડ પર લખીને બતાવું છું, બરાબર? કે આમાં હવે તમારે લેવાનું છે રેડિયસ ઇક્વલ ટુ E ડેશ 2, બરાબર? E ડેશ 2, હા, બરાબર? અને સેન્ટર ઇક્વલ ટુ E ડેશ 2, હા, E ડેશ નહીં, આપણે સેન્ટર ઇક્વલ ટુ E ડેશ આવશે, બરાબર છે દીકરા? સેન્ટર ઇક્વલ ટુ E ડેશ આવશે. જસ્ટ અ મિનિટ. સર થઈ ગયું ડ્રો. હા, ઓકે. ઓકે, જો બરાબર, બસ, હા. એટલે તે જ્યાં પેલી લોકસ લાઈન ઓફ કોને કટ કરશે દીકરા? Locus line of F1. F1, બરાબર છે. લોકસ લાઈન ઓફ F ડેશ, હા, F ડેશ અથવા તો F1 ડેશ, બરાબર છે. ઓકે, લગભગ અહીંયા બરાબર. ઓકે, સો અહીંયા કટ કર્યું છે. સો આ જ્યાં કટ કરે ત્યાં હું તમને નાનું સર્કલ પાડીને રેડ કલરનું બતાવું છું, બરાબર? તમે એ સર્કલ નહીં પાડતા, તમારા સમજણ માટે છે, બરાબર? ઓકે, જો નાના કલરનું સર્કલ દેખાતું હશે ત્યાં કટ કરી છે, બરાબર? સો અને બેને હું જોઈન્ટ કરી દઉં છું દીકરા, E ડેશ અને એ પોઈન્ટને જોઈન્ટ કરી દઈશ, એટલે એ પોઈન્ટનું નામ આપણે શું કરવાનું છે? એ પોઈન્ટનું નામ શું આવશે? F dash. હા, F ડેશ. વેરી ગુડ, વેરી ગુડ, હા, સરસ. F ડેશ, સ્મોલ F ડેશ, વેરી નાઇસ. ઓકે, સો આટલું તમે કરશો, સો અવર સમ ઇઝ કમ્પ્લીટેડ. આના સિવાય તમને કોઈ હાર્ડ સમ નહીં આવે, બરાબર? એટલે આ લાઈનનો સમ થઈ ગયો. સો કે યુ કેન ઇઝીલી સ્કોર ફૂલ માર્ક્સ ઇન ધીસ, બરાબર? કે આ તમને सर ટ્રુ ये લેન્થમાંથી, હા બોલો. सर ये जो आपने लोकस लाइन पे F डैश बनाया वो हाँ, ये 30 डिग्री से रेक्टेंगल जैसा बन रहा है ये नहीं नहीं नहीं, वो ऐसा 30 नहीं डिग्री नहीं, रेक्टेंगल ऐसा नहीं माय डियर, ये आपको सिर्फ ओ ऐसा कट है आर्क कट है मारना सॉरी है, सर ई आर्क डैश है 2 आर्क से, है आर्क हाँ, ई डैश 2 से हाँ आर्क सर मारना है। ये तो सॉरी मेरे सर इधर आर्क का वो प्रोविजन नहीं है, मैं सिंपल पेंट में ड्रॉ कर रहा हूँ, बराबर? हाँ हाँ हाँ, आर्क है इसीलिए आर्क समझ गया। आर्क आर्क है। ई डैश 2 से देखो, ड्रॉ द आर्क टिल लोकस ऑफ एफ, बराबर? वो तो थे, बाद में रेडियस ई डैश 2, सेंटर ई डैश, और मैं इधर लिख लेता हूँ, कोई बात नहीं, बराबर? कि ड्रॉ द आर्क टिल लोकस, मैं इधर लिख देता हूँ, लोकस लाइन ऑफ एफ डैश, बराबर? एफ डैश, F1 डैश, बराबर? F1 डैश बोलेंगे ना इसका, तो क्योंकि F1 डैश का वो लोकस लाइन था, और F डैश बोलेंगे तो भी कोई बात नहीं, बराबर? सो दिस विल बी ड्रॉ द आर्क टिल लोकस लाइन ऑफ F1 डैश, बराबर? तो होप माय डियर स्टूडेंट्स यू अंडरस्टैंड. Yes, sir. Yes, sir. Just 1 minute, my dear students. આપણે ડીઆર પટેલ સર, ડીઆર પટેલ સર ને બોલાવો સર, બહુ કામ છે, મોકલો જરા જલ્દી. ડીઆર પટેલ, બસ 1 મિનિટ, જલ્દી જલ્દી સાહેબ. ડીઆરપી જલ્દી, ક્વિક. રેકોર્ડિંગ બરાબર. I have to stop, I am not knowing. Just 1 minute, dear students, I am taking your attendance also, so please wait. Yes sir Don't go move away. DRP સર, આમાં આપણે સ્ટોપ કરવાનું છે તે
સો જસ્ટ આઈ એમ ટેકિંગ, ડોન્ટ લીવ હવે. હા, ઓકે. સો ઓકે, હા, હવે બોલો સર. સ્ટોપ રેકોર્ડિંગ. અહીંયાથી સ્ટાર્ટ કરી લો. ઓકે, હા, કરી દેવાનું. ઓકે, સ્ટોપ. હા.